બેટા દર્શુ, હમણાં તારી આ બસ આવી જશે, હો ને? તું બસમાં જતી રહેજે અને સ્કૂલે જઈને તારી મેડમને કહેજે કે તારી મમ્મીને ફોન કરે. તારી મમ્મી ગઈ છે શોપિંગ કરવા સવારમાં. છોકરાઓનું ધ્યાન અપાતું નથી અને બધું મારા માથે થોપી જાય છે. હવે મારી ઉંમર છે આ બધું કરવાની, અને હવે છે ને તારી માને કહું જ છું કે આના વાળ કપાવી નાખો. મારાથી આટલા લાંબા લાંબા વાળના ચોટલા નથી વળાતા, બહુ વાળ્યા બધા. કોણ જાણે એ ટાઢું ઠબેડું છે, જાય તો જાય પાછી આવવામાં ન સમજે. માથાય મારે ધોવાના, તેલય મારે નાખવાના. બા, મારા મમ્મી ઘરનું કામ કરે છે અને તમે બેઠા હોય છો એટલે પછી તમારે જ કરવું પડે ને. લ્યો, આ મગને પગ આવ્યા. આખી જિંદગી મેં કામ કર્યું એનું કોઈને દેખાણું, અને અત્યારે હવે એની માનું પેટમાં બળે છે કે મારી માં કામ કરે છે. તો આખી જિંદગી આ તારી દાદીએ કામ કર્યું એ ક્યાં ગયું? વાત કરે તે. અને બા, અમે સ્કૂલે જઈએ ને ત્યાં અમને બધા એમ જ કહે છે કે કામ તો કરવું જ જોઈએ. તો તમે કામ કરો છો તો તે સારું જ કહેવાય ને. હા, તો હું કામ મને સંભળાવેશ કે મારી મમ્મી કામ કરે છે એટલે તમારે અહીંયા કામ કરવું પડે ને આમ ને તેમ ને. તારી માને એટલું કહીને ન જવાય કે મમ્મી મને માથામાં તેલય નાખી દે, માથું ધોઈ દે, મારા ચોટલા વાળી દે ને પછી તારે જ્યાં જવું હોય ત્યાં જા, બાના માથે નહીં નાખ. હમણાં તું જઈશ એટલે તું એમ માને છે કે હું હુંય જવાની છું? આ જો ઘર કેવું પડ્યું છે ઉડના ઓસાળા જેવું, તે એ બધું મારે જ પાછું કરવાનું છે. એ તો આવશે સાંજે પર્સ લટકાવતી નખરા કરતી. પણ બા, એ કઈ બહાર કામ કરવા જતી હોય, કઈ નખરા કરવાની જ નહીં જતી હોય. હા, એ મને દેખાય છે ને, તને ખબર પડે કામ કરવા જાય છે. તો માણસ છે ને કામ કરવા જાય ને તો ઘરનું બધું પતાવીને જાય, કોઈના ઉપર છોડીને ન જાય. અમે કામ કરતા હતા, અમે છે ને ઘરના બધા પતાવીને જતા હતા. લ્યો. પણ બા, હવે પહેલાનો ને અત્યારનો જમાનો બદલાઈ ગયો છે. હું જમાનો બદલાઈ ગયો? કામ તો કામ જ છે, જમાનો ઈનો ઈ જ છે. લ્યો, જમાનો બદલાઈ ગયો એટલે કામ બદલાઈ ગયા. અમે કર્યા જ ને એટલા તારી માએ કર્યા નથી. અમે તો ચૂલાઈ જગ્યા છે ને નદીએ કપડાં ધોવાઈ જતા હતા. હવે તો આ તમારા હું વોશિંગ મશીન આવી ગયા છે. 4 કપડાં હું નાખ્યા નથી ને મશીનમાં કપડાં ધોવાઈ જાય છે. તો કામ કોનું અઘરું હતું, મારું તારી માનું? પણ બા, ત્યારે તો હવે ઇલેક્ટ્રિક વસ્તુ બધી ગેસ ને ચૂલા ને એવું બધું હતું નહીં, એટલા માટે તમારે કરવું પડતું હતું. નકર કઈ તમે કરો એવા છો નહીં. હા, હું કરું એવી શું નહીં. આખી જિંદગી કર્યું ગામડાના કામ અને અત્યારે આ તારા હોતા કરું છું. અને પાછી એમ કહેશ કે લ્યો તમે કરો એવા છો નહીં. તો એમને તું મોટી થઈ ગઈ. તારા બધા બાળો ત્યાં મેં ધોયા, તારી માં તો અડીએ નથી. સંડાસ પેશાબ કરે ને તો કે બા જરા કરી લેજે ને, હું કુકર મૂકું છું. આજો તારી મેડમ એમ કહે ને કે આજે કેમ તેલ નાખ્યા વગર આવી છે, તો કહી દેજે તેલ ખલાસ થઈ ગયું તું ને આજે આવી જાય ને એટલે કાલે હું નાખી લાવીશ, હો ને? જા, હવે સ્કૂલ બેગ તૈયાર કરો. આજો તારી બસે હમણાં આવી જ જશે, હોર્ન વગાડશે. બા, લ્યો, આમ પાછી વાલી જાય છે ને પાછું ન કહેવાનું મને કહી દે છે. કહેવાય બાને કાંઈ? અને આ છે ને લિપસ્ટિક કાઢી જાજો, તારી મેડમ ખીજાય. હા જા, હા જા જલ્દી લે, આ મૂકતી જા. આ તો ઘરની વાણી પોપટ બોલે, વહુ બોલે એટલે જો દીકરી એ શીખી ગઈ. તમે કઈ કામ કરો એવા નથી. જિંદગી આખી કોને બધા કર્યા હતા, મેં નહોતા કર્યા હતા. એ જય શ્રી કૃષ્ણ વેવાણ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. આવો વેવાણ, બેહો બેહો. કેમ છો? મજામાં છો ને? મજામાં હો. આજ તો ઘરનો રસ્તો ભૂલી ગયા ને તમે? અરે વેવાણ, આ કાજલ ક્યાં ગઈ છે? દેખાતી નથી. એ બહાર ગઈ છે, કામ છે ને એટલે. તે હું એ કહેવા આવી હતી કે મારા છોકરાની હગાઈ છે. લે સરસ. તે કાજલને હવાણે 4 દી કે અઠવાડિયા અગાઉ મોકલી દેજો ને ઘરે. જો વેવાણ, તમારા દીકરાની હગાઈ છે ને, હે તો જે દી હગાઈ છે ને એ મને ખાલી વાર ને તિથિ કહી જાઓ. એ દી હવારમાં મારો દીકરો ને વહુ બેવ આવી જશે. આ 4-5 દી અગાઉ હવે ન આવી શકે, ઘરમાં કામ હોય, આ એની છોકરી ભણે છે તો એને મોકલવાની હોય, બધું હવે મારાથી થોડું થાય આ ઉંમરે. વેવાણ, કામ તો આખી જિંદગી રહેવાનું છે. આ એના ભાઈની હગાઈ છે તો 4 દી વહેલી આવી હોય તો જરા સારું લાગે. આપણે સારું નથી લગાડવું. તમારા ઘરનો પ્રસંગ છે, તમે તમારે હાચવો. આ જો અમારા જમાનામાં કેવું હતું,
હું મારે હારે હતી ને, મારી હાવ કેવા હતા એ તમને ખબર છે? એ મારો બાપ ગયો ને તો છેલ્લું મોઢું જોવાય મને નહોતી મોકલી. લ્યો હવે એ આપણા જમાના ગયા, આપણે તો હવે આ જમાનાની હારે હાલવાનું, નવા જમાના હારે. તો હું નવા જમાના હારે જ હાલું છું કે તેદી મારો દીકરો ને વહુ આવી જશે, બાકી અગાઉ નહીં આવે. હવે જો આ મારા ઘૂંટણ દુખે છે, મારાથી છે ને હવે જાજુ કામ નથી થતું. આ એની છોકરીના આટલા વાળ કરી મૂક્યા છે, કપાવાનું નામ નથી લેતી, અને છેલ્લે કરવાનું તો મારે જ પાછું. એને શોખ બહુ વાળ લાંબા કરવાનું, પછી કરવું તો કાંઈ નથી. એટલે છે ને હું તમને શું કહું, ભલે રહ્યો તમારા ઘરે પ્રસંગ, તમને કોંગ્રેચ્યુલેશન એવું કંઈક કહેવાય ને એ, પણ આવશે તો એ લોકો જે દી તમારો પ્રસંગ છે ને તે દી કે દી રાખ્યું છે એ તો કયો. હવે વાણ આ પૂનમને દીજ રાખ્યું છે અમે. લ્યો આ 5 દી પછી પૂનમ છે. હા તો વાંધો નહીં, આવી જશે, હું એને કહી દઈશ હો એ આવે એટલે, કે પૂનમને દી સવારમાં તમે તમારે નીકળી જાજો, હું આ રોડવી લઈશ જેમ હશે એમ. વેવાણ આમ તો અમે દીકરી તમારા ઘરે દીધી એટલે અમારે બહુ તાણ ન કરાય, પણ આ 5 દી અગાઉ ન મોકલો ને તો 2 દી અગાઉ તો મોકલજો. આ હું રહી એકલી, આ કાંઈ ખરીદી બરીદી મારે કરવી હોય ને તો મારે થોડો ટેકો થાય, બીજું તો હું. વિવણ મને એ ખબર નથી પડતી કે તમે આટલી જીદ લઈને હું કામ બેઠા છો? એ તમારા ઘરે તમે એકલા છો ને, તો અહીંયા હું એકલી જ છું, અને મારે આ બધા કામ નહીં ઘરના, તો એ કોણ કરશે? કાજલ ત્યાં આવી જશે તો. એટલે છે ને એ બધી જીદ રહેવા દો. નકામ જો મારું ભેજું જશે ને તો હું તે દીએ નહીં મોકલું. એના કરતાં છે ને તમે કેવા આવ્યા, મને બહુ ગમ્યું, આવ્યા છો તો ચા પીને જાઓ, પણ એને વહેલા આવવાની વાત તો કરતા જ નહીં. હું મોકલવાની નથી, અને હવે પૂછ્યું ને તો તે દીએ નહીં મોકલું. ઠીક છે ભાઈ, અમે તો દીકરી દીધી એટલે અમારા નાક નીચા, જેમ તમને યોગ્ય લાગે ને એમ કરજો. તો બીજું હું જાઉં હો. એ હા, એ દી તો પણ મોકલી જ દેજો હો, સવારમાં વહેલા. વેવાણ તે દીની વાત કરો છો તો ચોક્કસ મોકલીશ. અને જમાઈને મોકલજો, આરે આરે ભાણકીને મોકલજો. એ હા, પછી એમ ને મારી કાજલનું એકનું કીધું છે, કાજલને. ના ના એવું નથી, એમ તો મારા દીકરાને કહીશ, જો એને ઓફિસેથી રજા મળે ને આવવાનું હોય તો એ આવશે ને, તમારી કાજલ ને ભાણકી તો આવશે જ તે. પણ વેવાડ એક કામ કરો ને, તમે હારવાર આવજો ને, બધાય આવી જાજો ને, એ ત્રણ આવે, તમે શું કામ એકલા બાકી રહ્યો ભાઈ? એ ના, તમે તમારે ઘરે પ્રસંગ ઉકેલો, હું અહીંયા રહીશ, મારે અહીંયા ઘણાય કામ હોય, તમે તમારે વાંધો નહીં, ચિંતા નહીં હો, કરો કામ, જાઓ. ઠીક છે, તમારે નવરાઈ મળે ને તો તમે આવવાની કોશિશ કરજો હો. એ હારું. એ હાલો, ચા રામે પીને જાજો. રામ. એ રામે રામ નહીં, ચા પીવી છે? ઠીક ચા છે, પીને તમે જાવું કહો છે? છો તો મૂકો. હા તો હું ચા મૂકી આવું. કેવા ઘરે દીકરી નાખી છે અમે તો. હગાઈ કરવા આવ્યા ને તો મારે તો હેરો આડો ન ઉતર્યો. છોકરીને 5 દી અગાઉ ભાઈની હગાઈમાં નથી મોકલતી, કેવી હાવ મળી છે. એવા મારી છોકરીના નસીબ બાપા. દીકરી દીધી છે મેં તો, હવે બીજું શું કરીએ? અમારા હાથ પડી ગયા દીકરી દીધા પછી, કાંડા કપાઈ ગયા. એ જેમ કહે ને એમ જ કરવાનું રહ્યું. એકના એક ભાઈની હગાઈ છે, આ 5 દી અગાઉ મોકલ્યો ત્યાં હું વાંધો આવે, પણ ડોશી એક જીત પકડીને એ પકડી પછી મૂકતી નથી. ઓલી ભેંસ જેવું છે. એક આડોડાઈવાળી એક ડોશી હતી ને, તે નહેરમાં તણાતી જાતી હતી, તેને વરે એમ કીધું ને કાંઈ ભેંસનું પૂછડું એમ કે ન મૂકતી, એમ કે નકર તું તણાઈ જાય. ઓલી કે ના ના લે, આ મૂકી દીધું, કે તણાઈ ગઈ, તે ગઈ છૂઠે મારી. એવી છે આ ડોશી આડી, જે ધાર્યું હોય ને એ જ કરેશ, બીજાનું કોઈનું કાંઈ સાંભળતી નથી. એ વેવાણ, એકલા એકલા હું બોલ બોલ કરો છો? અરે ના ના વેવાણ, મારી કાંઈ એટલી હિંમત તમારી સામે હું બોલું? હું તો દીકરીની માં કહેવા, આ ભગવાનનું નામ લઉં સૌ. હમણાં જ કઈ ડોસી ડોસી કહેતા હતા ને? અરે ના ભાઈ ના, હું કાંઈ ડોશી ડોટી નથી બોલી. આ તમારા કાંઈ કાન વાગે છે મને લાગે. એ હારું, હમણાં ચા થાય એટલે લઈને આવું. એ પણ વેવાણ, તમે તો કયું ના શા બનાવવા ગયા? શા લોઢાની કે લાકડાની તમારી? મીરા? હા ભાભી. આ શું છે? કેમ ભાભી દેખાતું નથી? પૈસા છે, અને કરન્સી ઇન્ડિયાની જ છે, એટલે તમને ખબર તો પડી જ જવી જોઈએ ને. આટલા બધા પૈસા તને કોને આપ્યા? ચોરી કરી, બેંક લૂંટી. ખબર નથી પડતી ભાભી, મારા સેવિંગના પૈસા છે. શું આવા ગાંડા જેવા સવાલ કરો છો? એ તો મને સમજાણું કે ચલ તારા સેવિંગના પૈસા છે, તો બીજું આ બધું શું છે નવું? મતલબ ડ્રેસ નહીં, ગળામાં મંગલસૂત્ર નહીં, શેથો, આટલી બધી ફેશનેબલ કે માજા સાવ મૂકી. થઈ ગયું ભાભી,
હવે તમને 5 મીટરની સાડી લપેટીને ફરવું ગમતું હોય તો એમાં મારો શું વાંક છે? મને નથી ગમતું, હું કમ્ફર્ટેબલ નથી તો હું ડ્રેસ પહેરું છું. મીરા, પરણીને આવી 1 મહિનો સાડી પહેરીને તો હવે તો તને ફાવી જવું જોઈએ. સલાહ આપી દીધી. તમારે જે કામ હોય ને એ મુદ્દા ઉપર આવો, બીજી વાતો મારી સાથે નહીં કરો. જો મીરા, તું છે ને મારી દેરાણી છો અને મારે 2 શબ્દ તને પ્રેમથી સમજાવવા જોઈએ, કેમ કે હું મોટી છું. તો મારું તને ખાલી ફક્ત એટલું જ કહેવાનું છે કે આપણા ઘરની રૂઢીને જે મર્યાદા છે ને એમાં રહીશ ને તો તને ને મને બંનેને રહેવામાં મજા આવશે. મારે નથી કરવી મજા, તમને આવે ને. મારે નથી કરવી મજા, તમને જેમ મજા આવે ને એમ કરો. તમે છૂટા છો. એટલે તું નહીં માને? નહીં. ફાઇનલી? એટલે તો આદિભાઈનું પણ નહીં માને? આદિને કંઈ પ્રોબ્લેમ છે જ નહીં. આ તો તમે જ પ્રોબ્લેમ્સ ક્રિએટ કરો છો ને. તમે અહીંયા આવીને બોલ છો, હવે હું કંઈક કહીશ એટલે તમે આદિ પાસે જશો. એટલે તું મમ્મીનું પણ નહીં માને? મમ્મીને પણ કંઈ વાંધો નથી. એટલે તારે કહેવાનું શું થાય છે? મને જ વાંધો છે આ ઘરમાં. યસ, હવે તમે સમજ્યા ભાભી. આખા ઘરમાં તમારા સિવાય કોઈને કંઈ વાંધો છે જ નહીં, બરાબર? અને અડધા વર્લ્ડની છોકરીઓ જેના મેરેજ થઈ જાય છે ને એ બધા ડ્રેસીસ પહેરે જ છે. સમજી ગયા ને? હવે આ કપડાના ઇશ્યુ બંધ કરો અને જે મનમાં પાપ હોય ને એ બોલો. હદ કરી છે આજ તો તે. કેટલું બધું મારા સામું બોલે છે. ઈ પણ નથી જોતે કે તારી જેઠાણી છું. મમ્મી, 24 કલાક જેઠાણી જેઠાણી જેઠાણી. કેસેટ મૂકી દો ભાભી, તમને ઈઝી રહેશે, નહીં તો તમારું ગળું દુખશે. હિસાબ ભૂલાવી દીધો. અરે આવી ગયા તમે? હા, શું કરે છે તું? કંઈ નહીં, બસ ટાઈમ પાસ. બીજું તો મારી પાસે શું હોય? સરસ, ટાઈમ પાસ તો થાય છે તારે. કરવો પડે છે. જેવી કે રૂમની બહાર જઉં છું ને તમારા ભાભી ચાલુ જ પડી જાય છે. કેમ? ભાભીને વળી શું છે તારાથી પ્રોબ્લેમ? અરે કંઈ નહીં, આજે મેં ડ્રેસ પહેર્યો હતો ને તો બસ હવે એમને એ વાતથી પણ પ્રોબ્લેમ છે કે હું ડ્રેસ શું કામ પહેરું છું. અચ્છા, યસ. તો એ શું કહે છે કે ડ્રેસ નહીં પહેરવાનો એમ? ભાભીનું કહેવાનું એવું છે કે સાડીમાં જે મર્યાદા છે ને એ ડ્રેસમાં નથી. અરે યાર, આ ભાભી છે ને કઈ સદીમાં જીવે છે ખબર નથી પડતી મને. મને તો એ નથી ખબર પડતી કે આ ભાભીને આ ઘરમાં લઈને કોણ આવ્યું છે. લઈને તો હવે આપણા મમ્મી છે ને એમને બહુ ગમતી હતી, એટલે કે ભાઈની મરજી ન હોવા છતાં પણ જબરદસ્તી કરીને મેરેજ કરાવી દીધા. પણ આદિ, એમનું બિહેવિયર કંઈક અલગ જ છે. મને તો નોર્મલ પર્સન જેવા ક્યારેય લાગતા જ નથી. એમની ભાષા, એમનું બિહેવિયર, એમની રહેણી કેણી કંઈક અલગ જ છે આપણા લોકો કરતાં. હા છે, પણ હવે શું કરશું કે કંઈ કરવાનું નથી. બસ એમને કહી દો ને કે મને સલાહ ન આપે. સારું, કંઈ નહીં, પણ એ તું પણ કહી શકે છે ને, મારે કેવું જરૂરી છે? હું દિવસમાં 4 વખત કહું છું અને 8 વખત મને ઇગ્નોર કરે છે અને ફરીને ફરી એક જ પિક્ચર ચાલુ હોય છે. મારા ફોનથી પ્રોબ્લેમ છે, મારા કપડાથી પ્રોબ્લેમ છે, મારી ભાષાથી પ્રોબ્લેમ છે. હું શું કરું? કંઈ નહીં, હું કહી દઈશ. બીજું શું કે તમારે મીરાને છે ને ખાલી ખોટું કંઈ સંભળાવવાનું નહીં, અને જેમ રહેવું હોય એમ રહેવા દો. કહી નથી દેવાનું, તમારી ભાષામાં સમજાવી દેવાના છે. બીજી વખત મને આ વસ્તુ આ ઘરમાં જોઈતી જ નથી. સારું મેડમ, તમે કહો છો તો સમજાવી દઈશું, બીજું શું હોય. હા, અને સર, તમે આટલા મોડા કેમ આવ્યા? અરે યાર, આ કંપનીનું કામ છે ને, મને તો ક્યારેક ક્યારેક એટલો કંટાળો આવે છે, પણ શું કરવું. આદિ, મને તો ક્યારેક એવું થાય છે કે તમારા હાથમાં જો આ દેશનું તંત્ર આપ્યું હોય ને તો તમે શું કરો? તમારાથી એક પત્ની તો સચવાતી નથી. દેશનું તંત્ર આપ્યું હોય ને હાથમાં તો કામ થઈ જાય. તો પછી શું આ નાની મોટી ચોરી ન કરવી પડે? આ કંપનીમાં જે લેટ થાય છે એ બધું આપણા માટે જ તો કરીએ છીએ. એટલે એનો મતલબ એમ કે નાની મોટી ચોરીઓ છોડી અને મોટો હાથ મારવાનો, એમ જ ને? હા, બસ એક હાથ મારો અને આરામથી જીવો. એ સપના તો ભૂલી જાવ હવે. આજનું શું છે કે પૈસા લઈને આવ્યા છો કે નહીં? હા, પૈસા તો નથી લાવ્યો, પણ જરાક હિસાબમાં આમ તેમ કરી નાખ્યું છે, અને એ પૈસા પણ જલ્દી આવી જશે આપણા હાથમાં. વાહ, આઈ એમ પ્રાઉડ ઓફ યુ. મને આવો જ હસબન્ડ જોઈતો હતો જે મારી કોઈ વાત ના ટાળે. એટલે તો કહું છું કે ભાભીની વાતોને તું આવી રીતે મન પર ના લે. થોડા દિવસ એ બધું બોલ્યા કરશે, કદાચ આપણે વધારે ને વધારે 1-2 વર્ષ સહન કરવું પડશે. 1-2 વર્ષ? હા, પછી આ કંપની તો ખાડે જશે ને આપણી પોતાની કંપની ઊભી હશે. ઠીક છે, જો તમે આટલા મોટા પ્લાનમાં હોય ને તો મને કોઈ ઇશ્યુ નથી.
હું વેઇટ કરી લઈશ. હા તો પછી આજ પછી ક્યારે તું મને પૂછતી નહીં કે તમે કેમ લેટ આવ્યા? અચ્છા જી, વાહ, એ તો હું પૂછીશ, સમજી ગયા ને. અને પોતાની કંપની થઈ જાય ને તો આ સવાલ તો રહેવાનો જ છે. અને હવે જમવાનું હોય ને તો ચલો, નહીં તો એકલી જમી લો. હા હા જમવાનું જોઈને એકલા થોડા તમને જમવા દેવાય, સાથે બેસીને જમીએ. ચાલ. ચાલ. મીરાએ છે ને આજ તમારો મગજ ખાલી કરી નાખ્યું. કેમ? શું કીધું તને મીરાએ? અને ઘરમાં ડ્રેસ પહેરીને ફરે છે, નહીં ગળામાં મંગળસૂત્ર નહીં છે, તો જાણે લાગે જ નહીં કે આ ઘરની વહુ છે. અને પાછી બીજા નંબરમાં તો આદિભાઈને કોણ જાણે શું ચાવી ચડાવે છે. આદિભાઈ હવે મારી માજા મૂકતા જાય છે. 2 દિવસ પહેલા મેં કીધું તું કે આદિભાઈ મીરા આવું કરે છે, તો બસ ભાભી તમે અમારી લાઈફમાં ઇન્ટરફિયર ના કરો, તમે તમારું જોઈ લો ને તો બસ છે. નહીં તો આદિભાઈ કોઈ દિવસ મારું મોઢું તોડે. હા, એ તો મેં પણ જોયું હતું મીરા વહુને કે ડ્રેસ મીંડા પહેરવા છે અને મંગલસૂત્ર નથી પહેરતા, પણ કઈ ન શકે ને મમ્મી હવે પણ એટલા માટે બધું હાલ્યા કરે હવે. ખબર નહીં મમ્મીને એને આંખ ઉપર કેવી પટ્ટી પડેલી છે ને, આજકાલ મારા જ વાત કાઢ્યા કરે છે. કાંઈ પણ મીરાનું કહું તો કે કાજલ લો, હવે તમે જૂના થઈ ગયા, તમે ટેવાઈ ગયા છો, એને ટેવાતા વાર લાગશે. હજી બચારીને 1 વર્ષ થયું છે તો તમે એને કાંઈ વધારે ન કહો. જવા દો ને, જેને જે કરવું એ કરે. હું તો કંટાળી ગઈ છું. સાચું કહું ને તો મેં આ છે ને આજ સવારથી એક નિયમ લઈ લીધો. મીરાને ઝઘડો કર્યો ત્યારથી. પૂછો શું? શું વળી તેને એને લઈ લીધો એવો બધો તો? મેં છે ને એક નિયમ લઈ લીધો કે તમે ભલા, મારી દસુ ભલી અને હું ભલી, આપણું ત્રણેયનું બસ હેપી ફેમિલી, આપણને ભલું. એ લોકોને જે કરવું હોય કરે, કોણ ખોટી રકઝક કરે. હા. કંટાળી ગઈ હું. મમ્મી, લે મારો દીકરો, થેન્ક યુ હોમવર્ક. હા, મારે અક્ષરલેખનમાં પહેલો નંબર આવ્યો. હા, વાહ. સિગ્નેચર તો ડેડીએ કરી છે. ક્યારે કરી? કાલે સવારે જ મારી પાસે કરાવી એને. તો તમે મને ન કીધું. પણ મને કેમ હતું કે ઈ તને કહેશે, પણ જો આજે નંબર આવ્યો એટલે તને કીધું કે નહીં? આ કીધું પણ દીકરી કોની? મારા મમ્મી અને પપ્પાની. અને આજ સવારે હું તને મૂકવા નહોતી આવી, વેનમાં જવું પડ્યું હતું, તો ટીચર કઈ બોલ્યા હતા? મમ્મી અમને ખીજાણા તો નથી, પણ એમ કીધું કે 3 દિવસ પછી એક પ્રવાસ છે અને એમાં 1 નાઈટ અને 1 દિવસ છે અને 3000 ફીસ. જો બેટા, આપણે છે ને ક્યાંય નથી જવું. દર સેટરડે સન્ડે તને ડેડી ફરવા લઈ જાય, હું ફરવા લઈ જાઉં, અને 1 વીક થાય ત્યાં હું તને મામાના ઘરે લઈ જાઉં, નાનીના ઘરે લઈ જાઉં. પછી ક્યાં જવાનું હોય? અને તું કે મારે આ મૂવી જોવું છે તો મૂવી જોવા લઈ જાઉં. તો આપણે ક્યાંય પ્રવાસમાં જવાનું થતું નથી. જવાનું જ છે. હા, તું દર્શુ તમ તારે છે ને તારા ટીચરને કહી દેજે 3000 ભલે ફી હોય, આપણે જવાનું જ છે. હો રવિ, ફી યારે કઈ વાંધો નથી, એકલી નથી મોકલી, એને ક્યાંય નથી જવું, એ ઘરમાં જ રહેશે. હવે શું એકલી, હું એકલી જાય છે એને બધી શું હવે એકલી, એની બીજી ફ્રેન્ડ પણ જાય છે હારે. રવિ, બસ ક્યાંય નથી જવું. ઇનફ ઇઝ ઇનફ. ઓકે? નહીં, મારે જવું જ છે. હા, જવાનું છે ને એટલે જવાનું જ છે. મેં ના પાડી નથી જવાનું. ના, મારે જવું છે. જવાનું. શું છે આ બધું? આદિભાઈ શું થયું? શું થયું શું? આ રાતના 12 વાગ્યા છે. આ તમારા લોકોએ મસ્તી કરવી હોય તો તમારી રૂમમાં જઈને કરો ને, અને બીજાને સુવા દો શાંતિથી. હવે મસ્તી કાંઈ નથી કરતા ભાઈ. આ જો ને દર્શુને પ્રવાસમાં જવાનું છે તો થોડી ડિસ્કસ કરીએ છીએ. પ્રવાસમાં જવાનું છે તો શાંતિથી પણ વાત થઈ શકે ને, એમાં હા 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 હું ના થાય. પણ કાકા, તમે આજકાલથી હાવ બદલાઈ જ ગયા છો. તું કઈ બોલમાં વચમાં. આદિભાઈ, એ છોકરો છે અને એની ઉપર આટલો બધો ગુસ્સો શું કામ કરો છો તમે? તમારે શાંતિ શું છે ને સુઈ જાઓ. જાઓ, બીજી વાર અમે હોલમાં બેસું ને પહેલા તમારા લોકોની પરમિશન લેશું. પરમિશન લેવાની કોઈ વાત નથી, પણ તમારો પર્સનલ રૂમ છે ને, તો ત્યાં રૂમમાં જઈને વાત નથી કરી શકતા? અહીંયા હોલમાં બેસીને વાત કરવી જરૂરી છે? એ હા, વાંધો ન ભાઈ, અમે પર્સનલ અમારા રૂમમાં જઈને વાત કરશું. તું સુઈ જા. ભાઈ તું એ છે ને, તું એ સમજવાનો નથી. હા, જેમ ભાભીને કહે ને એમ જ તું કરે છે. ક્યારેક પોતાનું ડિસિઝન લેતા પણ શીખ. એમાં શું ડિસિઝન લેવાનું? હવે છોકરું છે, હવે એની હારે મસ્તી ન કરે તો પણ તારી હારે કરવી મસ્તી? મસ્તી કરો એનો કોઈ વાંધો નથી. રાતના 12 વાગે મસ્તી કરવી જરૂરી નથી. સવારે વહેલા જાગીને મસ્તી કરજે ને, બપોરે ઘરે પાછી આવે ત્યારે મસ્તી કરજે, સાંજે વહેલા આવીને મસ્તી કરજે. એ ભૂલ થઈ ગઈ અમારી. અમે આ ઘરમાં છીએ ને એ અમારી મોટી ભૂલ છે. બીજી વાર છે ને અમારે ક્યારે મસ્તી કરવી, ક્યારે જમવું, ક્યારે રેસ્ટ લેવો, એ બધું તમને પૂછીને કરશું. આદિભાઈ, તમે વાતને વધારો નહીં. ઘરમાં છો તો કંઈ અમે બહાર નથી કાઢી મૂકતા તમને કે તમે મારી સાથે આવી રીતે વાત કરો છો.
હા તો છે ને ભાઈ વાત ન વધે ને એ પહેલા તું ઘરમાં આવ્યો અમે અમારા રૂમમાં આવી જાવ હો. ઘરમાં તો હું છું જ તે. હું મારી રૂમમાં જઈને સુવા જ માંગતો હતો, પણ તમારા લોકોના અવાજના લીધે હું સૂઈ ન શક્યો. એટલા માટે મારે બહાર કહેવા આવવું પડ્યું. પણ નહીં, તમને કહીએ તોય મરચા લાગે, તરત બધા બોલવા લાગો. કઈ કહેવાતું તો છે નહીં તમને લોકોને. આદિભાઈ, હવે તમે હદ કરી એવું નથી લાગતું તમને? હદ? તમારા મોટા ભાઈ છે, કાંઈક તો મર્યાદા રાખો. આજકાલ કોણ જાણે એક વર્ષથી આ તમારે શું નવી નવીના મેરેજ થઈ ગયા છે, કોઈનું સાંભળવા રાજી જ નથી. અત્યાર સુધી બધાનું બહુ સાંભળ્યું, પણ હવે દેખાય છે મને કે આ કઈ સામે નહોતા બોલતા ને એના લીધે જ તમે લોકો મને કઈ ગણતા નહોતા. હવે ચૂપચાપ સૂઈ જાઓ અને અમને સુવા દો, બરોબર? હા વાંધો સુઈ જાઓ, good night. અને કાલથી છે ને એક બુક લેજો, પેન લેજો, અને એમાંય નો સચવાય ને તો લેપટોપમાં આદિભાઈનું છે ને બધું ગણવા માંડજો. ચાલ બેટા. પપ્પા, હવે છે ને અમારા જેઠાણીનું વધી ગયું છે. દિવસે ને દિવસે કંટાળો છે મને એમના નામનો. હવે આપણી પાસે કોઈ વસ્તુની તાણ નથી, ભગવાનની દયા છે. કોઈનું સાંભળવાનું નથી, ગમે એને સામે કહી દેવાનું. હવે કેટલીક વાર કહેવાનું, એમનામાં તો શરમ જેવું કાંઈ છે જ નહીં. એમને મેં કેટલી વખત કીધું છે કે તમે મારી પંચાયત ના કરો, મારી લાઈફ છે, મને જેમ મજા આવે એમ જીવીશ. તો પણ એમને બસ મારી હારે ઝઘડો જ કરવો હોય છે. તો શું કરવાનું? કંઈ નથી કરવાનું. શું કરવાનું હોય? જો હવે લપ કરશે ને તો હું અહીંયા જ આવતી રહીશ. તો કાંઈ વાંધો નહીં, આપણે ભગવાનની દયા છે, આવતી રહે. હા પપ્પા, હવે એવું જ કરીશ. અને એવું હોય ને તો એક વખત તમે આવીને વાત કરી લેજો. હા સારું. હા બેટા મીરા, તે અત્યાર સુધી મને કેમ વાત ન કરી? શું કહું પપ્પા, મને એમ હતું કે કાજલ ભાભી ધીમે ધીમે સુધરી જશે, એટલે હું કોઈ દિવસ કાંઈ બોલી જ નહીં. પણ હમણાંથી એમનું ટોર્ચર બહુ વધી ગયું છે, એટલે જ મારે આજે તમારી પાસે આવવું પડ્યું. જેઠાણી હોય કે પછી દેરાણી હોય, જે કાંઈ હોય તે સામે સામે બોલી દેવાનું. હા પપ્પા, હું એ જ કરું છું. પણ એમની સાથે રહીશ ને તો મારો સ્વભાવ પણ એમના જેવો થઈ જશે. 24 કલાક ઝઘડા ઝઘડા ને ઝઘડા. તારે છે ને ઝઘડી લેવાનું, અને એવું બહુ લાગે તો હાથ ઉપાડી લેવાનો. તારો બાપુજી જીવે છે, કાંઈ મરી નથી જો. પપ્પા, હાથ તો હું ક્યારની ઉપાડીને બેઠી હોત, પણ આ તો મને થયું કે તમે મને ગુસ્સો કરશો. પણ હવે તમે જોવો ને, બોલે એટલી જ વાર છે. હા તો બસ જેમ તું ગોઠ એમ કરજે. સારું પપ્પા, હું અત્યારે જાઉં છું. કાંઈ હશે ને તો સમાચાર દેવડાવીશ. હા તો સારું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હાલા મારી છોકરીને દબાવે છે. મેં કેટલી લાડકોટથી ઉછેરી અને નહીં ખબર હોય. દર્શુ, તને એમ નથી લાગતું આ વાળ બહુ લાંબા છે, આપણે થોડા કપાવી નાખીએ? ના બા, મારે નથી કપાવ. કપાવી નાખ ને, અત્યારે તો બધાય ટૂંકા વાળ રાખે છે. ના. આજુ મારા વાળી છે ને આટલા હતા, જો કેવા સરસ નાના કરાવ્યા. શું વાત કરો છો? એ કાજલ ભાભીની છોકરી છે, બધા લક્ષણ કાજલ ભાભી જેવા જ હોય ને એનામાં. મને બધી ખબર છે, પણ છોકરાઓની સામે એવું ન બોલાય. ભાભી, મારી ચા. તારી ચા એટલે? મારા માટે ચા કેમ ન લઈ આવ્યા ભાભી? મીરા, એમાં મારે તારા માટે ચા લઈ આવવાની શું જરૂર? તું કઈ મહેમાન છો? તું આ ઘરની વહુ છો. કિચનમાં તને જ્યારે ઈચ્છા પડે ત્યારે તારે ચા પી લેવાની હોય બનાવીને. તને કોઈ ના પાડે છે? ભાભી, તમે 1 કપ લઈ આવો તોય એટલી વાર, અને 2 કપ લઈ આવો તોય. પણ તમને તો ખસલત જ છે ને કે હું શાંતિથી કેમ બેસું. કાજલ, મીરાની વાત સાચી છે. શું ફરક પડે છે? આમ મારા માટે લાવી એને ખરાબ ન લાગે કે મારી ચા ન આવી એમ? તું તે શું પણ તો મારા માટે પણ લાવવી જોઈએ ને. હા, હું જો. પણ અહીં જ બેઠો છું ને. આદિભાઈ, તમે સવારમાં ઉઠ્યા ત્યારે મેં જ નાસ્તો બનાવ્યો હતો ને, પછી જ તમે નાસ્તો કર્યો ને. હા તો નાસ્તો કર્યો તો શું થઈ ગયું? ચા બીજી વાર ન પીવાય? આદિ, તમને ખબર નથી, ભાભીના રૂલ્સ છે કે સવારે એક વખત ચા પી લીધી ને એટલે બીજી વખત નહીં પીવાની. શું છે, આપણે એક ટાઈમ ચા ના પીએ ને તો એના પૈસા બચે ને, નહીં ભાભી? બસ મીરા, બસ બસ કર ને તો સારું છે. તને કોઈ કઈ નથી કહેતું. હું તો એમ કહું તું દિવસમાં 10 વાર ચા પી, અને તને અને આદિભાઈ ઠીક લાગે ને તો આખો દિવસ ચા જ પીવો, જમવાનું બંધ કરી. બસ કાજલ, એક ચાના કપ માટે થઈને આટલી બધી રકઝક. તું 2 કપ ચા બીજી લાવી હોત તો તું કઈ નાની થઈ જાત. શું માંડ્યું છે આ બધું? આ તું આટલા વર્ષોથી અહીંયા આવી છે પરણીને, ક્યારેય મેં તારી સાથે એવું કર્યું? મેં જ્યારે જ્યારે મારી ચા કરી હશે ત્યારે ત્યારે તને પણ મેં આપી હશે. મેં એવું નથી રાખ્યું, તો જેઠાણી થઈને તું શું કામ રાખે છે એની સાથે એવું? અરે મમ્મી, ચા નો આપે તો કઈ નહીં, પણ તમને કપ આપતી વખતે જરાક પૂછાય તો ખરા ને કે આદિભાઈ તમે ચા પીશો?
મીરા તું ચા પીશ પણ ના એવો વિવેક પણ ક્યાં આવડે છે આદિ એવો વિવેક કરવાની જરૂર જ ન હોય. ઘરના બધા સભ્યો સરખા જ હોય. પણ એને તો ક્યાં એવા સંસ્કાર જ છે. મમ્મી બસ હાથ જોડું છું. આ રોજ રોજના તમારા ઝઘડાથી છે ને મારી છોકરીના મગજ ઉપર આજ અસર પડે છે. ચાલ બેટા. શરૂઆત તું કરે છે. છોકરીના મગજ ઉપર અસર પડે છે કંઈક તો સેન્સ જેવું બોલતા હોય. છોકરી સમજે જ છે કે માં કેવું કરે છે. એના પર અસર શું પડવાની? અસર એ જ પડવાની કે આ મારી માં જો અમારા ઘરના બધા સાથે કેવું કરે છે. અને આમ પણ બાળક છે ને એની માને જોઈને સંસ્કાર લે, આડોશી પાડોશીને જોઈને નહીં. મને લાગતું નથી કે આપણી દીસુ છે ને એને પણ ભાભી આવા સંસ્કાર જ આપવાના છે. આપણા વિરુદ્ધ ચડાવતા જ હશે. જવા દો, છોડો. એની વાતો કરશું ને તો રાત પડી જશે. પણ બા, બાળકનું માઇન્ડ છે ને બ્લેકબોર્ડ જેવું હોય છે. એના પર જે લખવું હોય ને એ તમે લખી શકો. એકવાર લખાયા પછી એ બ્રેઇન ક્યારેય વોશ નથી થતું. સાચી વાત છે બેટા તારી. પણ હવે શું કરીએ આપણે? બોલ. કંઈ નહીં, જેવા જેના કિસ્મત. મીરા, એ મીરા છે એનું મગજ ગરમ જો કેટલું છે. કેમ મીરામાં ઊભા થઈને વયા ગયા? જતા જ રહી ને. આ તારી બાયડી છે ને આખા બોલી છે. ગમે એમ બોલીને જતી રહે. તું એ વાત કર કે કાજલ મને ચા આપવા આવી તો આ બેવે હું ગુનો કરેલો? એ બેવની સામે ઈ મને ચા આપે ને એને પૂછે નહીં તો આ લોકોને ખરાબ ન લાગે? એક જ ઘરના બધા માણસ છે અને આવું કરાય? એક જ ઘરના માણસ હતો એને પણ સમજાય ને, નાના છે આઈથી જ કલ્લાવે ચા, આઈથી પી લેવાય. એ બધું બરાબર, પણ અત્યારે એ મોટી ચા લાવી હતી તો એણે બધાને ન પૂછાય. નાની લાવી હોત તો નાની બધાને પૂછત. એવું છે ને બા, કઈ પૂછવાની ફરજ ન આવે. હો તું એનો થઈ ગયો. પૂછવાની ફરજ ન આવે. હા તો નો જ આવે ને. મીરાઓને પૂછીને શું છે અમારે? લે, હા ઘરમાં છે ને કઈ પણ વસ્તુ આપણે કઈ લાવ્યા હોય તો આપણે ખાતા પહેલા કોઈ પણ ને સ્વાભાવિક છે કે પૂછીએ કે મમ્મી તમારે ખાવું છે, ભાઈ તારે ખાવું છે, દીકરા તારે ખાવું છે. તો એમાં નાના મોટાની તો વાત જ નથી આવતી. હા તો પણ આ ખાવાની વાત નથી ને, ચા પીવાની વાત છે. તો મીરાઓ પણ બનાવી લે ને સાથે. રવિ બસ હો, તું હું આ બધા વાદ વિવાદ કરે છે? કાલ હાનની વાત કરું. તું તો હજી ઓફિસેથી આવ્યો નહોતો, આ આવી ગયો તો એ આઈસ્ક્રીમ લઈ આવ્યો તો એ ધારત ને તો એ 2 જણ માટે ને કાં તો વધારે મારે માટે લઈ આવત. એણે આવીને પહેલાં દર્શુને આપ્યું, પછી ભાભીને પૂછ્યું, કાજલને, અને પછી અમને લોકોને આપ્યું. આ છે ને એની ખાનદાની છે, એવું તારે રહેવાય. મારે હેના કાંઈ તમારી લપ નથી સાંભળવા. અને તારે ભાઈ ઓફિસ આવું છે કે હું જાઉં? લ્યો, આવું છું. માં બોલે એટલે લપ થઈ ગઈ, બૈરું બોલે તો અમૃતવાણી લાગે. સારું મમ્મી, હું પણ જાઉં છું. હા બેટા. તમે ખોટી હવે આ મગજમારીમાં ન પડતા. હા હા બેટા, તું એની હારે બહુ લપ ન કરતો. હા, હવે હું એની સાથે કોઈ લપ નહીં કરું. 2 ભાઈઓ છે એક જ માના, જમીન આસમાનનો ફરક છે.